લે આ હવારમાં તું અહીં બેહી ગઈ? આ હવારમાં કાંઈ કામ કરો કામ. આ એમ બેઠા બેઠા કાંઈ ન હાલે. બધુંય તો કામ થઈ ગયું છે. હવે તને ખબર છે ને, આ હમણાં મારી બેન જાગશે એને જાગીને તરત ચા જોઈ. ચા મૂકી કે નહીં? અરે ચક્કર આવતા હતા ને એટલે બેઠી. લે ચક્કર આવે છે? કેમ તારી અચાનક તબિયત બગડી ગઈ? હા ખબર નહીં, આજે તમને લાગે છે મેં કંઈ કામ નથી કર્યું. પાછળ પછવાડું વારવા ગઈ હતી ને તો ખબર નહીં બહુ જ ચક્કર આવતા હતા. અરે આ ચા પાણી નાસ્તો કર્યો કે નહીં તે? ના મેં નથી કર્યો હજી. તને તો ખબર છે ને, બેનને ઉઠતા આવે ચા જોઈએ. તો જો તને મેં પહેલાં કીધું હતું ને, આજે હજી એકવાર કહું છું, તારે છે ને ગરમા ગરમ ચા તૈયાર જ રાખવી, સમજી? અરે રોજ ગરમા ગરમ તૈયાર જ હોય છે ભાઈ. આજે થોડીક મજા નહોતી, આ ચક્કર આવ્યા એટલા માટે નથી બનાવી. એમાં તો તમે પણ તો મજા ન હોય તો દવા લઈને કામ ચાલુ કરી દેવાય. આમ બેઠું ન રહેવાય સવારમાં કાંઈ. અત્યારમાં ક્યાં દવા લેવા જાવ ને તમે આમ સીધા ધોઈડ આવ્યા. કહું તો છું કે રોજે રોજ બનાવું છું, ખાલી આજ નથી બનાવી તો તમે તમારી બેનને ન કહી શકો? શું ઈ ન બનાવી શકે? ના હો ભાઈ, મારી બેન કાંઈ વસ્તુ કામ નહીં કરે, સમજી લેજે. મેં તને પહેલા જ કીધું હતું ને, આપણા લગ્ન થયા અને હું જોવા આવ્યો ત્યારે મેં તને શું કીધું હતું કે મારી બેન જેમ કહેશે ને એમ જ આ ઘરમાં હાલશે, સમજી તું? અને મારી બેનને છે ને રાણીની જેમ રાખવાની જવાબદારી તારી છે હવેથી. તમે રાણીની જેમ જ રાખો છો, એમાં કઈ બાકી જ નથી રાખતા. અમારો તો વારો જ ન આવે, તમે જેવી રીતે સાચવો છો. પણ હવે બેન આપણા ઘરે છે, હમણાં કાલ સવારે લગ્ન થાય. હું ઈ જ કહું છું કે કાલ સવારે એના લગ્ન થશે તો એને અત્યારથી શીખડાવો. ને શું આમ મોડી ઉઠશે તો ચાલશે? હવે ઈ બધું અહીંયા શીખી લે. હું તને ઈ જ કહું છું, જેટલા દી છે ને એટલા દી હાચવીને રાખો, સમજ્યા? એમ કાંઈ ન શીખી લે, અત્યારથી ટેવ પાડો ને તો ત્યારે અહીંયા ટેવ પડશે ને. આને તો હાવ એની ટેવ નહીં પડે. એ મારી બેનને છે ને કાંઈ કામ કરવાનું જરૂર જ નહીં પડે. એના માટે એવું સાસરી ગોતશું ને કે જલસા કરશે, મહારાણી જેમ રાજ કરશે, રાજ. ભલે ને જલસા કરે, હું તો કહું છું એને એવું જ મળે કે ભાઈ જલસા કરે, પણ ઘરના કંઈક કામ તો આવડવા તો જોઈ કે નહીં? હવે એને કાંઈ કામ કરવાની જરૂર જ નહીં પડે, સમજી તું? અને એને મારી બેનને કાંઈ કામ કરાવવું નથી. રાણીની જેમ રાખી છે ને તો રાણીની જેમ જ રહેશે, સમજી? સારું તો ચડાવો હજી માથે. લે હવે આમાં ચડાવવાની ક્યાં વાત આવી? આ એક ને એક મારી બેન છે તો એને લાટકોટ તો રાખવા કે નહીં મારે? એક ને એક બેન હોય એટલે શું એને 12 વાગ્યા લગી સુવા દેવાની? હે એને ચાય નહીં બનાવતા શીખડાવવાની? એ બધું એ ન કરે. આ તું લગ્ન કરીને આવી છો તો તારે શું કામ છે? હે હા તો કાંઈ વાંધો નહીં, કાંઈ નો બનાવે તો કાંઈ નહીં, ખાલી વહેલી તો ઉઠી શકે કે એ નો કરી શકે? હા ભાઈ, હા હવે ઈ એને જ્યારે ઉઠવું હોય છે ને ત્યારે ઉઠશે, સમજી તું? હવે તું એના માટે ચા નાસ્તો તૈયાર કર, જા ચા બનાવ. એટલે હમણાં ઈ જાગશે ને તને ચા નાસ્તો જોહે પેલા. એટલે તમે તમારી બેનને તો કઈ કહેશો જ નહીં, ઈ તો કોઈ દી કઈ બનાવશે જ નહીં, એમ ને? હવે બેનને નો કહેવાનું, હજી બિચારી નાની છે. એના લગ્ન થશે ને પછી બધું શીખી જાય ધીમે ધીમે. એ વખત આવે ને ત્યારે હંધાય ને હંધું આવડી જાય, સમજા? હું નાની છે હવે, થોડા છોકરા જોવા આવવા માંડ્યા, હજી નાની છે. હા હા ભાઈ, હવે તું અત્યારે લપ કરમાં હવારમાં ખોટે ખોટી. ખોટે ખોટી લપ હું નથી કરતી, તમે કરો છો. સારું આમથી એના હાથની ચા પીને મારે દી બગાડો એના કરતાં હું જ બનાવી નાખું. હા હા ચા બનાવ ચા બનાવો અને બની જાય એટલે મને કહેજે. હે મારા વાલા. ભાભી મારી ચા ક્યાં છે? શું છે પણ આમ રાડો રાડ કાં કરે છે? બાપ ચા નથી બની હજી. ક્યાં તમારી વહુ? અરે ચા બની ગઈ ને હંધાઈ પીએ લીધી, આ તારા માટે બાકી રાખી. બધાએ ચા પી લીધી? પણ તું મોડી ઉઠે એટલે બધા પીએ તો ખરા ને ચા. વાહ, એટલે બધાના ભાગની બની, મારા એકના ભાગની ન બની. અરે પણ તારા ભાગની બનાવી નાખશે. આ ક્યાં ગઈ તારા? ક્યારે બનાવશે? હું જાગું પછી ચા બનાવી એની મારે રાહ જોવાની. એને ખબર નથી પડતી બાર જાગીને તરત ચા જોઈ તો એ બનાવી અરે પણ રખાય. હું એને કહી દઉં છું, આટલી રાડો રાડ ન કર મારી દીકરી, બહુ ડાય છે હો. તારા માટે તો હંધુય તૈયારી જ રાખવાની હોય છે, પણ આ ચા ઠરી જાય ને એટલે નહોતી બનાવી. મેં ના પાડી હતી એને. તમે ના પાડી હતી? હા. તો હવે તમારી વહુને કયો. અને તમને નથી લાગતું કે તમારી વહુના નાટક દિવસે ને દિવસે વધતા જાય છે? હવે એમાં નાટક હે ને, એ તો કરે છે જ ખરી. અને હું જો હું એને ધધડાઈ નાખું છું, તારું કામ ન કરે ને તો એને ખીજાવું છું. પણ આ ચાની વાત થઈ ને એટલે ચા ઠરી ગઈ ને, ઠરી જાય ને એટલે મેં એને કીધું કે મોડેકથી કરજે. મારી દીકરી ઉઠે ને તાજી તાજી ચા પીવા મળે ને એટલે. એમ? એના સિવાય તમારી વહુ એવું કયું કામ ઘરમાં કર્યું છે? જ્યારે હોય ત્યારે હું એને નવરી બેઠેલી જોતી હોય, કોઈ જાતના એકેય કામમાં એનું ધ્યાન ન થતું. એના હાટું તમે એને ઘરમાં લઈ આવ્યા છો. આના કરતાં તો ભાઈને કેટલી બીજી છોકરીઓ જડતી હતી, નહોતી જડતી? હવે જડતી હતી પણ એને એ જ ગમી એટલે એને એ કરાવી. હવે એમાં શું કરું કે હાલ
તમે કાંઈ ન કરો તો કંઈ નહીં, પણ એને જરાક સલાહ તો આપો, એને શીખવાડો તો ખરા, થોડુંક તો હાવું પણ દેખાડો તમારું. આવે ને એટલે હું કહીશ. હા હજી એને આવવાની રાહ જોવો. એ ધારા ક્યાં ગઈ આય પણ અંદર કામ કરતી હશે બીજા ઓયડાઓમાં. અટાણે કામ ન હોય તો હું ક્યાં ના પાડું છું કામ ન કરે, પણ જી કામ એને મારું પેલા કરવાનું એ તો કરવું પડે કે નહીં? અરે મારી વાલી દીકરી બધું કરી નાખશે. તારું મગજ શાંત રાખ. હવાના પરમાં આમ ન બોલાય. શાંતિથી બેય. મને કહી દેવાનું તારે કે બા જો મારા માટે ચા નથી હાલ કે એને કે ચા કરી. હા તમને કીધું મારા માટે ચા નથી બની, કયો એને બનાવે હવે. ધારા અને ચાની હારવાર મને નાસ્તો બનાવીને દે. તારે શું ખાવું છે એ બોલ કે. એને જે બનાવવું હોય. ના વળી પાછું તું કે એને આવું બનાવી નાખ્યું. તું કે તારા પસંદગીનું ખાવાનું બનાવશું અને તારા પસંદગીનો નાસ્તો બનાવશું. બોલ. એને કયો પૌવા બનાવી દે. પૌવા બટેકા પૌવા ને પછી તું બટેકા ખાતી નથી બહુ. હું ખાઈશ, મને નહીં ભાવતા હોય તો હું પરાણે ખાઈશ, પણ હવે એને કયો બનાવે. હા બટેકા પૌવા અને ચા. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. કાંઈ નહીં ને શાંતિથી ખાઈ લેજો. હા અને જે કાંઈ ઘટે વધે ને તો મને એમ કહેજે કે બા આ કરવાનું છે ને આ કરવાનું મને કહી દેજે. હું એને ખખડાવીને કહી દે કે આ કરતું. હા મારી દીકરી વાલી વાલી કેમ આજ મોડી ઉઠી તું? તો હું કે દિવસે વહેલી ઉઠી મને કયો ને. હું કોઈ દિવસ ઘરમાં વહેલી જાગું છું? પણ હવે વહેલી જાગતી જા ને હંધાય યારે ચા પીતી જા. હું એમ કહું છું. એ તો ભેગું નહીં થાય. બધાય ભેગું ચા પીવા હે ને મને મન થાય ને ત્યારે જ જાગીશ. તો રાતે મોડા સુધી હું કામ જાગતી હશે? હે વહેલી હોઈ જાય એટલે વહેલું ઉઠાય. બા મારે જ્યારે જાગવું હશે, જ્યારે હું હશે, મને જેમ ઠીક લાગશે ને હું એમ જ કરીશ. તું તો મારી વાલી વાલી દીકરી છે. તારા આવ્યા પછી મારા ઘરમાં ઘણું સારું થઈ ગયું છે બેટા. આ તો એ સારું છે ને એનો ફાયદો ઉપાડો હો. ને તો જેમ મારા આવવાથી ઘરમાં સારું થયું ને એમ જ્યારે મારો મગજ છટકશે ને તો ઘરમાં બધું ખરાબ થઈ જાય. અરે બાપા તારા મગજ હું તને પગે લાગુ મારી માં. મારી ડાઈ દીકી. હાર ચાલ હું એને કહું છું ધારાને. હા ધારા ભાભી કેમ હે? અમે કૂતરાની જેમ આખા ઘરમાં રાડું નાખી છી અને અહીંયા તમે ફરિયામાં આરામથી તમારા કામ કરો છો. નથી સંભળાતા કોઈના અવાજ? મને સંભળાતું હતું પણ મને સંભળાતું હતું પણ મારે સાંભળવું નહોતું એમ. પહેલાં તો તમે મને એ કહો, તમે મારી ઉપર હાથ ઉપાડવા માંડ્યા તો કેમ ન ઉપાડું? તમને શું હતું કે આ 3 મહિના તમે મન ફાવે એવું ઘરમાં વર્તન કરો છો ને અમે બધા મૂંગા મોઢે જોશું. આ નવા તમારા લગ્ન થયા હતા ને એટલે હું મારા ભાઈને કાંઈ નહોતી કહેતી અને આજ સવારે બધાયની ચા બનાવી લીધી, મારી એકની ચા બાકી રાખી. કેમ? બાએ ના પાડી હતી. બાએ ના પાડી હતી તો ખબર તો પડે ને કે હવે મારે જાગવાનો સમય થઈ ગયો છે તો હવે ચા બનાવીને તૈયાર રખાય. અને ન રાખી તોય વાંધો નહીં, ક્યારની હું તમને અવાજ આપું છું તો એવી બુદ્ધિ નથી પડતી કે જાગી ગઈ છે તો એકવાર ચા બનાવી દઉં એમ. તમે એક દિવસ હાથે બનાવી લ્યો તો શું નહીં બને. આજ સુધી મેં મારા ઘરમાં કંઈ કામ હાથે નથી કર્યું અને જો આટલો બધો જીબડો હાલતો હોય ને તો હવે હું મારા ભાઈને કહેવાનું શરૂ કરું. ગૌરીબેન હું ચા રોજ બનાવી જ દઉં છું તમને, બરાબર? અને ક્યારેય મેં તમને ના નથી પાડી. આજ મને થોડાક ચક્કર આવી ગયા ને એટલે પછી મેં ન બનાવી અને આમે બાએ ના પાડી હતી તો મને એમ કે એક દિવસ તમે તમારી હાથે બનાવી લેશો ચા. વાહ, એટલે હવે ચક્કરે આવવા માંડ્યા. આ તમારા બધી વહુનું સારું નહીં? 2 મહિના સારી રીતે કામ કરો ને 3જા મહિના ચક્કર આવવાનું ચાલુ થઈ જાય. કાલથી હાથ પગ દુખવા માંડશે, પછી તાવ આવી જાય, પછી કાંઈ કામ નહીં થાય. તો શું થઈ ગયું? તમે કામ કરો. કેમ? તમારા નોકરાણી છીએ અમે? હે મેં કીધું તું પરણજો, ત્રેવડ નહોતી તો ન પરણાય. તો હું આ ઘરની વહુ જ છું. હા તો વહુ છો ને તો વહુના બધાય કામ કરો. આખા ગામની વહુ કરે, તમે એક કરીને તૂટી નથી પડતા. તો કયું કામ છે હું જે નથી કરતી? મારે ચા બનાવવાનું, નાસ્તો બનાવવાનું કેમ ન કર્યું? તમારી ચા ખાલી આજ એટલા માટે જ નથી બની કે બાએ ના પાડી હતી ને પછી મને ચક્કર આવી ગયા. મને એમ કે આજનો દિવસ તમે હાથે બનાવી લેશો. નહીં, ચક્કર આવે તોય ભલે, હાથ પગ ભાંગે તોય ભલે, જે થાય. મારું એક કામ હું કોઈ દિવસ હાથે નથી કરતી. અને યાદ રાખજો, આ 3 મહિના મેં મૂંગા મોઢે તમારું બધું એટલા માટે જવા દીધું કેમ કે હું નહોતી ઈચ્છતી. મને એમ હતું કે ધીમે ધીમે બધી વસ્તુ લાઈન ઉપર આવી જશે, આ ઘરના રીત રિવાજ, રેણી કેણી બધું શીખી જાઓ. હવે મને લાગે છે કે મારે મારા ભાઈના કાન ભરવા પડશે. કાંઈ એની બાયડી છે ને થોડીક વધારે પડતી જ આગળ વધવા જઈએ. કેવું તો મારે તમારા ભાઈને પડશે. એમ? તમારા ભાઈ અત્યાર સુધી મારી ઉપર હાથ નથી ઉપાડ્યો અને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. કાંઈ વાંધો નહીં, કહી દેજા. મારા ભાઈ હશે જ. એને જઈને કહેજે કે ગૌરીએ મારી ઉપર હાથ ઉપાડ્યો અને મેં તો 1 થપ્પડ મારી છે ને તું એમ કહે છે કે મને 2 થપ્પડ મારી. જા.
મારો ભાઈ તારી વાત માને તું મને કહેજે. હા એ તો માનશે જ નહીં. એને તો આંખે પટ્ટી લાગી છે ભાઈ બહેનના પ્રેમની. હા, આ એને જ તમને આટલા માથે ચડાવ્યા છે એટલે જ તમે આમ બોલો છો. એને મને માથે નથી ચડાવ્યા, આખા ઘરે મને માથે ચડાવી છે. આ ઘરમાં મને કોઈ કાંઈ નહીં કહે, તારે જેમ કરવું હોય ને એમ કરજે. બસ વાંધો જ ન્યા છે કે કોઈ તમને કંઈ કહેતું નથી. પણ આ બધું છે ને થોડાક દી સારું લાગશે. સાસરે જાશો ને આ બધું સારું નહીં લાગે. એમ હવે તું નક્કી કરીશ કે સાસરે મને સારું લાગશે કે નહીં લાગે. પહેલાં તો છે ને તમારે બોલવાની જે ભાષા છે ને એ જ બદલાવો. આ નો હાલે. હું તમારી ભાભી કહેવાય ને ભાભી હંમેશા માં સમાન હોય. એમ ભાભી માં સમાન હોય તો ભાભીને જરા કામ કરવાની ખબર નથી પડતી, માં સમાન તો ન જ હોય. ભાભી બધુંય કામ કરે જ છે. કયું કામ મેં નથી કર્યું? તમે ઘડીએ ઘડીએ કામની મારી યારે લપ જ ન કરો. ચા બનાવી આવો, જાઓ જાઓ. લપ મારે તમારી યાર નથી કરવી. મને સવારના પોરમાં ઉઠીને પહેલા ચા જોઈ તો એ બનાવી દો. હા તો ચા તો અત્યારે બનશે જ નહીં કેમ કે ચા છે ને ભૂકી છે જ નહીં. તમારા ભાઈને કયો પહેલા લઈ આવી. હા એ લઈ આવશે, જાઓ. હા તો એ લઈ દેશે તું બનાવી દઈશ. કાંઈ વાંધો નહીં. તો હવે હું મારા ભાઈને જઈને કહું કે તારી બાયડીને ઘરના કામ કરવામાં વાંધો પડે છે. જે કહેવાનું છે ને એ કયો એને કયો. ના 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 ના, હું હવે એને એ જ કહીશ. જે કહેવાનું છે ને એ જ એને કહીશ કે એની બાયડીને ઘરના કામ કરવામાં વાંધો પડે છે અને ઘરના બીજા બધાય કામ થાય છે, ખાલી મારું એકનું જ કામ નથી થતું. બા બા શું છે? આ ગૌરીને તમે સમજાવી દેજો હવે. કાં શું થયું? આજ સવાર સવારમાં મારી માથે કેટલી રાયડું પાડી મારી એ બાઈજી અને હવે મને માર્યું. આ તને માર્યું હે? હું માર્યું? લાફો માર્યો. શું શું લાફો માર્યો? હા હા હા, પણ જો સાંભળ, એ તો ખારી છે મગજની, પણ તું છે ને મહાવીરને વાત ન કરતી. તને તો ખબર છે ને મહાવીરને કેટલી વાલી છે ને બેન? એના મગજ છે પેલા મગજની ખારી છે. મગજની ખારી હોય એટલે ગમે તે કરે એ હાલે. જો આવું ન બોલતી હો મારી દીકરી વિશે. તને બોલવાની બહુ ટેવ પડી ગઈ છે. આ તારો જીબડો કાંઈ ઓછો નથી કાંઈ. હું ખાલી બોલું છું, હું ખાલી કહું છું ને ઈ મને મારી લે તો એનું કાંઈ નહીં. પણ તું કાંઈ બોલી હોય તો મારે ને મારી દીકરી એમને મારી લે. અને તમે એને એને હરખ થાય. અને તમે એને કહેવાની ના પાડો છો તો એને તો કેવું જ પડશે ને. તો એ તો ખબર પડશે ને કે એના બેનના કેટલા નખરા વધી ગયા છે એમ. હા, એની બેનના નખરા વધી ગયા છે. આ તું મહાવીરને કે ને એટલે તને છે ને ક્યાંય મૂકી આવશે. એના કરતાં બોલતી નહીં, મૂંગે મૂંગી રે. હું તને કાંઈ કોઈ દી કહું છું? હે, કોઈ દી કહું છું? આ એનું કામ હોય ને ત્યારે મારે તને કહેવું પડે કે એનું હું ધ્યાન રાખતી જા. બીજા કોઈનું ન રાખે તો કાંઈ નહીં, પણ એનું પહેલાં ધ્યાન રાખવાનું. હા ભાઈ મને ખબર જ છે. અહીંયા આવીને એના 15 દીમાં મને ખબર પડી ગઈ કે એનું મારે કેટલું ધ્યાન રાખવાનું છે. આ ઘરમાં કોઈનું ધ્યાન નથી રાખતી ને એટલું ધ્યાન એને રાખું છું. મને તો ખબર જ નથી પડતી હું કોની આરે પૈણી છું નહીં. અને આજ તો હું કહી જ દઈશ ભલે તમે ના પાડો. એ સાંભળો છો તમે? આ આવી રાવ એને ન કરાય, તને ના પાડશું તોય. તો કોને કહું એને ન કહું તો એને ખબર તો પડી જોઈએ ને કે એની બેનના કેટલા નખરા. હા તો બોલાવ લે. હા શું છે બોલ. આ હું હવારમાં અત્યારમાં પાછી લપ ચાલુ કરી. આજ તો હવારનો દી બગાડ્યો તે. શું થયું બા? આ એમ કહેશે કે ગૌરીએ મને એક લાફો મારી લીધો. ગૌરીએ લાફો માર્યો? હા. હવે બા તમને તો ખબર છે હા ગૌરી બિચારી એવું કઈ કરે કોઈ દી? હે હવે આ ખોટું બોલતી છે. ખબર જ હતી મને. તમે માનશો જ નહીં. હું ખોટું બોલતી હોય તો બોલાવો તમારી બેનને ને પૂછો. હા પણ તો હવે ગૌરી મારી બેન બિચારી હાવ ડાઈ ડમરી છે. ઈ કોઈ દી તને લાફો ન મારે. અને વગરમાં કે કાંઈ બોલે એવી નથી. ન જ બોલે ને. કેમ સમજતી નથી કોઈ આ વાત. તે ચા આપી કે નહીં હજી હવારની એને? પણ હું બનાવતી જ હતી ત્યાં મારી પાછળ આવ્યા મને કે તને રાયડું પાડીને બોલાવી તો તું આવતી નથી ને જેમ તેમ તુકારો. હું આ ઘરની વહુ છું કે નહીં પેલા મને તમે ઈ કયો. તું વહુ છો એટલે તારી ઉપર જવાબદારી છે. એટલે તને પેલા સમજાવી હતી મેં કે તારે છે ને મારી બેનનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. સમજી તું? તું અમારું ન કરે તો કાંઈ નહીં, પણ એનું ખાસ ધ્યાન રાખવાનું. તને પહેલી કેટલી વખત કીધું. એટલે મારી ત્યાં સમજાયતી કે નહીં એને? અરે બા આજ સવારે જ મેં એને કીધું હતું કે મારી બેન જો જાગે ને ઈ પેલા એને ચા નાસ્તો તૈયાર જોઈએ એટલે જોઈ. આ જો સવારે તે ચા મોડી કરી ને એટલે બિચારીનું થોડોક મગજ ગયો હશે હવે. થોડોક મગજ એટલે મગજ જાય એટલે મને મારી લેવાનું એમ. એટલે હવે તમે ચોખ્ખું કયો છો કે મારે આ ઘરમાં ઈ મને મારે તો મારે મારી ખાવાનો. હવે ઊભી રહે હું એને બોલાવું છું. આ ગૌરી ગૌરી બેટા જરાક આવતો અહીંયા. બોલાવો એટલે તમને ખબર પડે. હમણાં આવે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બેટા ચા પીધી કે નહીં તે? નથી પીધી. હજી નથી પીધી? નથી પીધી. હા બેટા આ તારી ભાભી છે ને આજ મોડી થઈ ગઈ. સવારે જ હું એને ખીચાણો. એને કીધું કે મારી બેન જાગે ને ત્યારે ચા જોઈએ. જો આ ચા નથી ને એટલે એનો મૂડ નથી. જોયું તે બિચારીનું મોઢું જોયું તે હાવ પડી ગયું છે.
હજી તમારે ચાની જ વાત કરવી છે, એના મોઢાની જ વાત કરવી છે. જે વાત કરવાની છે એ નથી કરવી. એને કાંઈ પૂછવું નથી, એને તમારે કાંઈ કહેવું નથી. એ પૂછી લો. મને એ ખાતરી જ છે કે મારી બેને કોઈ દી એવું ના કર્યું હોય. બેટા ગૌરી, હવે આ તારી ભાભી એમ કે છે કે તે એની ઉપર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો. હા તો? શટ કરતી એક થપ્પડ દીધી જ. અને એ એટલા માટે ભાઈ કેમ કે તારી બાયડીની જીભડી છે ને થોડીક જરૂરિયાત કરતાં વધારે હાલતી હતી. મેં એને ચા બનાવવાનું કીધું, ક્યારની હું અહીં ઓસરીમાં ઊભી રહીને કૂતરાની જેમ રાડું પાડતી હતી, ફળિયામાં કામ કરતી હતી, એને મારે એક અવાજ નહોતા સંભળાતા. અને સામેથી પાછી મારી હારે જ તારી હારે લપ કરે છે. હા તો એક થપ્પડ મારી ને. હા હવે તું પણ ગાંડી છો. હવે આ બે જીકી દો આને. ખબર નથી પડતી તને કેટલી વાર કીધું છે મારી બેનની સામે નહીં બોલવાનું તારે, તો એની સામે લપ કરેસ તું. મને તો ન બોલવાના શબ્દ બોલતા હતા. હારે જાઓ તો ખબર પડશે ને, ન્યા ટકશો નહીં ને, આમ ને તેમ ને. મેં ચા બનાવવાનું કીધું તો કે નહીં બને ચા. તમારા ભાઈને કયો પેલા ઘરમાં વસ્તુ પૂરી પાડી, કે કમાવાની ત્રેવડ તો તમારા ભાઈમાં છે નહીં. હવે તારે એ બધી બોલવાની ક્યાં જરૂર છે? અને હું વસ્તુ મેં નો પૂરી પાડી હે? ઈ કે કઈ વસ્તુ ઘરમાં કોઈ દી પૂરી પાડીને તો દેતા નથી. ઈ કે આ તો હું છું કા ઘરમાં ટેકી રહી, બાકી કોઈ ટકેય નહીં. આટલું તો મને અને બોલે. જો બેટા એવું છે ને કે ચા ન મળે ને ત્યાં સુધી મગજમાં કોઈનું ઠેકાણે ન રહે. પણ તો- આને ચા તો જોઈએ કે ન જોઈએ? ભાઈ તો બા હોવ ને ઉઠતા વે ચા જોઈએ. હા તને એટલી સમજણ નથી પડતી? હવે મારે તને કેટલી વાર સમજાવવાનું હે? આ ઘરમાં તારે રહેવું એક નથી રહેવાનું. જો આ ઘરમાં રહેવું હોય ને તો સૌથી પહેલા મારી બેનની રાજી રાખવાના. ઈ જે કે ને એમ જ પાસે આ ઘરમાં, સમજી તું? આ હવારમાં લપ કરીને બેસી ગઈ છો. હવે બેન આ બધું પડતું મૂક. આની તો રોજની રામાયણ. જો પહેલી ને છેલ્લી વાર કહી દઉં છું, આજ પછી કોઈ દી ચા માટે મારે હવારમાં ઝઘડો ન જોઈએ. જા હવે ચા મૂક જા. અને જો સાંભળ ગૌરી બેન, હા છે ને એક છોકરો તને જોવા આવવાનો છે. મેં વાત આગળ હલાવી છે તો આજે જોવા આવશે હો તને ઈ. ના ના ભાઈ, મેં તમને કીધું તો હતું કે હમણાં કોઈ એવી લગ્નની ઉતાવળ નથી. શું કામ તમે છોકરાને જોવા બોલાવ્યો? અરે મારી બેન, ખાલી તું જોઈ લે. જો તને પસંદ આવે તો ઠીક છે, નહીંતર આપણે ના પાડી દઈશું. આપણે ક્યાં હજી ઉતાવળ છે તારે ભાઈ લગ્ન? પણ કોણ છોકરો છે, શું છે, શું ને, એકવાર મને વાત તો કરવી હતી ને. અરે મારી લાડકી, એ છે ને આપણા ગામનો જ છે. સાગર નામ છે એનું. આપણા ગામનો સાગર એ બહુ સારો અને સંસ્કારી છોકરો છે. તું એકવાર ખાલી જોઈ લે. જો તને પસંદ આવે તો આગળ વાત હલાવશું. બાકી એવું કોઈ ફરજિયાત નથી હો બેટા. કાંઈ વાંધો નહીં, જેમ તમને ઠીક લાગે. અને જો સાંભળી લે તું, છોકરો આવે ને તો કાંઈ બોલતી નહીં. તારી જીભડી મોઢામાં રાખજે, સમજી? જા આવે, અંદર જા આવે. આ મહેમાન જે આવ્યા ને આવતા હશે. બા, હા આવો આવો મહેમાન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેસ બેસ ભાઈ. રામ રામ. રામ 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 રામ. હું કે બા આવો તબિયત આવો. પાણી હારા? બસ બસ. આ બા જોજો સંભાળજો. બેટા ગૌરી, બેટા ગૌરી આવજે. જય શ્રી કૃષ્ણ બા. બેવ બેવ. આ સાંભળો છો? આ પાણીના ગ્લાસ લેતા આવજો. એ હા, એ મહેમાન આવ્યા છે. એ હા હા, આવી. બા, આ મેં ઓલી વાત કરી હતી ને હા હા આપણે ગૌરી માટે. હા હા એ હા સાગર. આ છોકરો હા છોકરો. આ એમના મોટા ભાઈ મોહિતભાઈ. જય શ્રી કૃષ્ણ બા. લ્યો મહેમાન, પાણી લ્યો. ના પાણી. હા, આ મારા બેન ગૌરી. જય શ્રી કૃષ્ણ. ગૌરી, હા આપણે સવારે વાત થઈ હતી ને, આ સાગર આપણા જ ગામનો છે. સંસ્કારી ને સારો છોકરો છે. તો હું કે મોટા ભાઈ મને તો ગમે જ છે. એટલે કરશન કાકા ની આવ્યા હતા તો પછી મેં તમને એટલે જ ફોન કર્યો હતો. હા. હારવાર સાગરનું ને આ બધું જોવા કરવાનું થઈ જાય. ના ના સારું સારું. જો ગૌરી મારી બેન છે, હમ. એક ને એક નાની બેન છે મારી. અને બહુ લાડકોટ થી અમે ઉછેરી છે એને. એ તો અમે આને લાટકોટ થી જ ઉછેરો પણ દાઢી વધારે થોડોક આવી ગયો એટલે અમે એમ કીધું કે હવે એનું કરી જ નાખી એમ પૈણાવી જ દઈએ એટલે ના હવે એ તો જો મારી બેનને ગમે ને પછી આપણે આગળ વાત વધારીએ, સમજ્યા? ભાઈ મને કોઈ વાંધો નથી, મને તો છોકરો ગમ્યો. અરે શું વાત છે, ગમે છે ને? બા મેં નહોતું કીધું આ ગૌરીને છોકરો ગમી જ જશે. ના ના જે આ સારું છે. સારો છે, કમાઈ પણ સારું છે. હા, બસ. એમ કેમ કાંઈ જાણ્યા વગર અચાનક જ ગમી ગયું તમને? એ તમને નહીં સમજાય. હા
અમુક સમયે છે ને ખાલી વ્યક્તિને જોઈને ત્યાં ખબર પડી જાય કે આની યાર આપણે આખી જિંદગી રહી શકશું કે નહીં. વાહ સમજદાર છે હો પણ આ મારી બેનમાં કાંઈ ઘટે નહીં, હે? એકદમ સંસ્કારી ને ગુણવાન છે. ના ના સરસ સરસ અમારા ઘરના તો ભાગ્ય આખા અરે બદલાઈ જશે. તમારું ઘર એવું સાચવી લેશે ને કે તમને જરાય કાંઈ ઉપાધિ નહીં આવે, સમજ્યા? ના ના હા બસ જો મારી બેનને ગમી ગયું ને એટલે આપણે એક સારું મુહૂર્ત ગોતીને જટ લગ્નની તૈયારી આ તો કરીએ. ભાઈ કંકુના કરી જ નાખી હે ને? હે ને? હા. હા તારે વાતચીત કરવાની છે. હા હા હે ઓ, અત્યારથી લાડવા ફૂટવા માંડ્યા તારે તો. મોટા ભાઈ તમે તો સમજો આમાં બધા મહેમાન હોય કેમ મારે કેવું. એ વાત એ સાચી તારે આપણે વાતચીત હા હા કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. નહીં. હાલો આપણે ફરિયામાં બેસી બસ. હાલ હાલ હું કે મારુભાઈ ધંધા પાણી તો હારા. બસ બસ આ ખેતીવાડી હાલે જો. પણ બા એમ તમારે બેહીને વાત કરવી છે? વાહ સાગર, આ છે ને તે એકદમ મસ્ત પ્લાન બનાવ્યો હતો, કોઈને ખબર ન પડી આપણી કાંઈ. મેં તને શું કીધું તું કે હું કહું ને એટલું કરતી જા એટલે બધું થઈ જાય. થઈ ગયું ને જો. થઈ ગયો. આ છે ને મારા ભાઈને ને એને તો એમ જ છે કે આપણા બેના અરેન્જ મેરેજ થાય છે. આ એણે છોકરો પસંદ કર્યો ને મેં હા પાડી. આ કોઈને એટલે કોઈને ખબર જ નથી. મોટા ભાઈને મેં એવું નથી કીધું કે અમારે બેયને પ્રેમ છે એમ. અને કહેતો જ નહીં. મારા ભાઈને ખબર પડી ને કે આપણા બેને પ્રેમ હતો અને આ બધોય આપણે પ્લાન કરીને અહીંયા તું જોવા આવ્યો છો તો અમારા મોટા ભાઈની નજરમાં મારું જે કાંઈ પણ માન છે ને એ બધું નીચે પડશે. અને મારી ભાભીને છે ને જોતું હોય છે ને એવું જડી જાય. એ રોજ ઉઠીને મને મેળા મારશે. જોયું ને અત્યારે એને કેવો પ્રશ્ન મને કરી લીધો કે એમ કેમ છોકરો ગમી ગયો. હવે ગમે તને ગયો છે તો ઉપાધિ એને થતી હતી. એને બળતરા થતી ઉપાધિ ન થતી હોય એને મનમાં હાથર જાતના તો પ્રશ્ન ઘડી લીધા છે કે કેમ છોકરો ગમી ગયો પેલી નજરમાં આમ તેમ. હજી તો એ તું જોજે મારા ભાઈના મગજમાં કેટલાય કીડા નાખશે. એને જાતા જાતે અહીં ઊભા રહી ગયા હતા. પણ તારો ભાઈ ક્યાં એનું માને છે કાંઈ? તારું જ માને છે. તું તારા ભાઈની એકને એક લાટકી બેન છો. એનો તો હું ફાયદો ઉપાડું હે. અને આ બધાય જે હું બહાર કાંડ કરું હું એ મારા ભાઈને ખબર નથી પડવા દે. તેનું કારણ શું કે મારા ભાઈને ખબર પડે તો મારા ભાઈની નજરમાં હું નીચી પડું ને. મને એમ કે હું એક જ તૈયાર છું પણ મારા કરતા તો તું ત્રણ ચડાવવા તૈયાર છો. તે હું કીધું તું આ સાગરો જેના ભેગો હોય ને એ બધાય તૈયાર જ હોય કે ન હોય. આ તારા ભેગી રહીને જ હું બધું શીખી. શીખાડ્યું તો મેં ને તને. હારું એટલે વી કે આપણે લગ્ન ક્યારે કરવા હે. જો નક્કી તો આપણું થઈ ગયું બરાબર છે. નક્કી થઈ જ ગયું ને હવે. એમ ન હોય એ બધા મોટા નક્કી કરશે. મેં તો મારા મોટા ભાઈને કીધું જ તું કે હા પાડે ને એટલે સીધા લગ્ન ગોઠવી જ નાખ દો 2-5 દીમાં. હા તો- મને તો એટલી ઉતાવળ છે લગ્નની. આ તો બસ તો આપણે હે ને હવે ઉતાવળ રખવશું. એને કઈ છે ને તાર ભાઈને એવું શીખવાડજે ને કે મુહૂર્ત આન પછીનું સારું નથી ને કે 15 દીમાં જ મુહૂર્ત છે. પછી એને કઈ 2-3 વર્ષ સુધી મુહૂર્ત જ નથી. હવે મારા ભાઈને હજી તું ઓળખતી નથી. એ મારા કરતા સડાવા વધે એમ છે. હું કહું તો બધું ઊંધું જ હાલે એનું. એટલે તું તારા ભાઈને કહેજે કે મને છોકરો ગમી ગયો છે ને હવે તમે ઝટ લગ્ન કરાવી દો. એટલે આ તારા ભાઈને વળી જો ક્યાંક ખબર પડી ગઈ ને કે આપણા બેને આ બધા ખેલ ચાલુ હતા તો બધું અહીંથી પૂરું થઈ જાય. એ વાત તારી સાચી. આ એને ખબર પડે અને પછી કાં આપણી હગાઈ તૂટે અને કાં પછી મારો વરો થાય એના કરતાં સારું કે હું આપણે છે ને ફટાફટ લગ્ન કરી નાખીએ. જો તું એક વાત યાદ રાખજે આવું કાંઈ ન થાય ને એ ધ્યાન બધી તારે રાખવાની છે. તને ખબર છે ને હું જીવથી વધારે તને પ્રેમ કરું છું. તારા વગર જીવાહે નહીં જિંદગી એટલું યાદ રાખી લેજે. એમ હું એમ આમ ગટે હાથ રાખીને બેસી ગયો એમ? તઈ હમણાં 15 દી પહેલા એક છોકરી જોવા જ ગયો તો. ક્યાં હું છોકરી જોવા ગયો તો એ તો મોટા ભાઈને મેં એમને ના પાડી દીધી હતી. હું ગયો જ નહોતો. એ કે છોકરી જોતો આવજે. હું કહું હા. પછી એમને પાછો આવતો રહ્યો એના ઘરે જ નથી ગયો. મારે શું જરૂર છે તું એને જોવા જાવ? બહુ હોશિયાર હો. હોશિયાર નહીં તને ભરોસો નથી મારા ઉપર એ તો મેં જોઈ લીધું આજ. સારું હવે ઈ કે મારા હાટું હું લઈ આવીશ તું હગાઈમાં. તારે હું જોઈ તું એમ કે મારે આ જોઈએ એટલે બધું હાજર. મારે હે ને ફોન જોઈએ. ફોન એ માણસ કાંઈક હોનું માગે ગાડી માગે ને તારે તો ફોન જોઈ લ્યો. ફોનમાં શું આ તું તાર પરીક્ષા કરતી તને હોનું દેવાની એટલી બધી ઈચ્છા હોય ને તો મને હોનાનો કંદોરો કરાવી દેજે. અરે તારે જી જોઈ તું કેતો હું જીવ કાઢી નાખું તારા હાટું થઈને તો આ ફોન મોબાઈલ ને શું છે બધું દઈ તને. કાંઈ વાંધો નહીં. કંદોરો ઘડાઈ આવજે ને બીજું કાંઈ ન લઈ આવતો. ઓ ક્યાંય નહીં ને કંદોરામાં માયા લાગી છે બોલો. હું અહીંયા બેઠો છું મારું તો કાંઈ નહીં આમ મોઢું રાખીને બેઠી જ હોય છે. હા હાલો
હા મારી બેનને છોકરો તો ગમી ગયો હે. હું શું કહું છું, આ તમને હક પણ બતાવ્યું કોણે? હે આપણે ઓલા રામજી કાકા નથી હે, હા એમના હું વચ્ચે ગામના ચોરાઈ ગયો હતો ને તો એ બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી અમને તો કે એક સારો છોકરો છે, સાગર નામ છે એનું, અને ખાનદાની સંસ્કારી વ્યવસ્થિત છે, તો કે તમારી બેનનું હક પણની જો વાત કરવી હોય તો એની સાથે હલાવો. તો વળી વાત કરીને મોહિતભાઈ ભેગા થઈ ગયા, તો પછી આ જોવા નક્કી કર્યું મેં, સમજ્યા? એટલે પણ રામજી કાકા તો આપણું ક્યાંથી મને આમ કંઈક બધું વિચિત્ર લાગે છે. રામજી કાકાને તો આપણી હારે પહેલેથી ન જોલું છે. હવે એમાં વિચિત્ર હું ભાઈ, હવે આ ગૌરીને છોકરો ગમી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. સારું સારું ઘર છે હે, તને શું વાંધો છે એમાં? આ મારી બેનનું કંઈક સારું થતું હોય ને અને એ રાજી હોય ને એમાં તને કાંઈક ને કાંઈક ઉપાધિ હોય. અરે એવું નથી, પણ તમને આમ કંઈક વિચિત્ર નથી લાગતું? હવે રામજી કાકાને આપણે હારે વ્યવહાર જ નથી અને રામજી કાકાએ તમને હક પણ બતાવ્યું અને તમે તરત જ જોવાઈ લઈ આવ્યા અને એને પાછો છોકરોય ગમી ગયો. હા તો લે ગમી જ જઈ ને, આવો રૂડો રૂપાળો સારો છોકરો છે, સારું કમાય છે અને વ્યવસ્થિત ઘર છે તો કોને ન ગમે ભલા? ભાઈ રોડો રૂપાડો હોય એટલે કંઈ રૂપમાં થોડું મોહી જવાનું હોય. મને આમ પહેલાં તો મને છે ને એમ જ લાગે છે કે આપણી ગૌરી આમ કેમ તરત જ હા પાડી દીધી, એના તો કેટલા નાટક ને નખરા હોય. એ મારી ગૌરી બેન છે ને બહુ ડાઈ ને સમજુ દીકરી છે, સમજી? આ તને જે હે ને એવું લાગે છે કે નખરા કરે છે, ના બાકી એવું કાંઈ નથી. આ તને હે ને તારી આંખમાં જ ઝેર છે. અરે નખરા કરે એમ નથી કહેતી, પણ મને તો એમ હતું કાને તો કેટલાય છોકરા જો આવશે ને તો હાથ નહીં પાડે, અને અચાનક હા પાડી દીધી. અને છોકરો છે ને આમ તમને ભલે હરખો લાગતો હોય પણ મને કંઈ બરાબર નથી લાગતું. થોડીક તપાસ કરો ને એમ. તને કોઈથી કાંઈ બરાબર લાગ્યું છે હે? આ ઘરમાં મારી બેન માટે કાંઈ પણ વાત થાય, એના કાંઈ પણ કંઈક સારું એના માટે થાય એટલે તને કોઈથી બરાબર લાગતું જ નથી ને. તને કોણ જાણે હું દુશ્મનાવટ છે એની યારે? હું છે ને તમારી બેન માટે જ વાત કરું છું, બીજા કોઈ માટે વાત નથી કરતી. ત્યાં તમે જોયું ખાલી 2 જણા આવ્યા હતા. હવે ઘરમાં કોઈ સ્ત્રી નથી તો આપણી છોકરી ત્યાં કેવી રીતે રહીએ? હા એ બધું થઈ જાય વ્યવસ્થિત બધી રીતે રહે. આ મારી બેનને છે ને ઘર સાચવતા આવડે છે, સમજી તું? આ તારી જેમ નથી કઈ નાટક કરતી. તને તો કંઈક કામ કરવાનું કે ને મારી બેન બિચારી તો તરત એની સામે બકબક ચાલુ કરી દેશ, ખબર ને? હવે તમે કામની ક્યાં વાત કરો છો? હું એમ કહું છું કે એના ઘરમાં ખાલી 2 જણ છો, એના પરિવારમાં કોઈ સ્ત્રી જ નહીં હોય, એવા પરિવારમાં તમે તમારી બેનને મોકલી દેશો? જો મારે એ કાંઈ સાંભળવું નથી. આ મારી બેનને છોકરો ગમી ગયો ને એટલે એ વાતનું ફાઇનલ જ કરવાનું હોય, સમજી? હવે એમાં બીજું કાંઈ મારે સાંભળવાનું નથી થતું. લગ્ન તો હવે ત્યાં થશે જ્યાં ગૌરીને ગમશે. ભાઈ હું સમજુ છું કે એને છોકરા હારે જ જિંદગી કાઢવાની છે, પણ ઓલીને ઘરમાં તો રહેવું પડે ને, સંસારમાં તો રહેવું પડે ને. એના ઘરમાં કોણ છે શું છે કાંઈ આપણે પૂછ્યું નહીં, સીધો છોકરો ગમી ગયો. એ બધી તપાસ મેં કરી લીધી છે. હવે બધું કાંઈ મારે તારી યારે લપ ન કરવાની હોય, સમજી? આ તપાસ કરી હોય ને તારા કરતાં મારી બેનનું મને વધારે બળે છે, સમજી તું? આ મારા બેનનું વિચાર કરવાનો મારે કરવાનો હોય, તારે ન કરવાનું હોય. મેં હંધુય તપાસ કરી લીધી છે, ઘર સારું છે, છોકરો સારો છે. આ ત્યારે જ હું ઘરે લઈ આવતો હોય, કાંઈ એમને કોઈને ઘરે ન બોલાવું આપણા. તમને ભલે બરાબર લાગતો હોય ને તમને ભલે એવું લાગતું હોય કે હું તમારી બેનનું ખરાબ ઈચ્છું છું, બરાબર? આ ઘરની દીકરી છે ને, કોઈ હું એક ઘરની દીકરી જ છું. હું કોઈ દિવસ દીકરીનું કોઈ દિવસ છે ને કોઈ ખરાબ ન ઈચ્છે. પણ તો પછી તું હું અત્યારે લપ કરે છે? પણ હું એમ કહું છું કે એ પહેલી વખત આવી રીતના એ સંબંધ જોવા આવ્યા તોય એના સગાવાલામાં કોઈ લેડીઝ જ નહીં હોય, કોઈ સ્ત્રી નહીં હોય. હવે જો એક રીતના સારું છે, એના ઘરમાં બીજું કોઈ સ્ત્રી નથી ને. હવે જો આપણી બેન જાશે અહીંયા, બરોબર છે, તો એને કાંઈ બીજી મગજમારી નહીં. આ તું ઘરમાં પૈણીને આવી, બરોબર છે, હવે તું હાલતા ને ચાલતા બેનની યારે બાંધે. મારી બેનને એટલી તો શાંતિ ને કે અહીંયા કોઈની યારે કાંઈ બાંધવાની ઉપાધિ જ નહીં. અને આ મારી બેન છે ને ઉમે ડાઈ છે, એ તારી જેમ કાંઈ બાંધે નહીં કોઈની યારે, સમજી? સારું તો બીજું શું, મને તો કાંઈ હરખું લાગતું નથી. હું તો તમને કહી દઉં છું, પછી તમને જે મજા આવે, તમને જેમ ઈચ્છા પડે એમ જ તમે કરશો. મારું તો આ ઘરમાં કોઈ માનતું નથી. હવે તને કોઈ દી કાંઈ હરખું લાગ્યું જ નથી. શાંતિથી બે. મારી બેન છે ને એને ગમે છે તો આપણે પરણાવી દઈશું, બસ. સારું. હે કાંઈ નહીં, હજુ તો એમને નાટા મારું છું. ના મારાજી કંઈ ભાઈ હારે વાત નથી થઈ, પણ એમ કેમ હું વાત કરી લઉં? જો સાગર એક કામ કર, તું તારા ભાઈને વાત કર, હું મારા ભાઈને વાત કરું, એટલે એ બે છે ને સામ સામે જોઈ લેશે.
મારું બધું માનતા હોય એનો મતલબ એમ નહીં કે હું કવિ બધું કરવા જ માંડે. એ મોટા છે મારા કરતાં. અમુક વસ્તુમાં મારે ધ્યાન રાખવું પડે કે એને શું કહેવું ને શું ન કહેવું. પાણી પી લ્યો. કોની યાર વાત કરો છો? બહુ ઉધરસ આવતી હોય તો પાણી પી લેવાય. મારી પાસે ગોળો નથી. અરે એ તો મને ખાલી ગળામાં થોડુંક ઓલું થઈ ગયું તો આમ. એ ગળામાં કાંઈ થયું નહોતું. એ તમને છે ને એવી આદત પડી છે. હા હા આદત પડી ગઈ છે. તમે કોની યાર વાત કરતા હતા? કેમ તમે કોની યાર વાત કરો છો? હું ક્યારે પૂછવા આવી તમને? હું તો કોઈ યાર વાત ક્યાંથી કરી શકું? તમે કોઈ ઘરના કામમાંથી નવરા થવા દો તો જ આવી રીતે વાત કરી શકું ને. મારા નસીબમાં તો એ દિવસ જ નથી. પણ તમે તો સાગર હારે જ વાત કરતા હશો હે ને? ખબર છે પૂછો છો શું કામ? કરતી હતી સાગર યાર વાત. હવે કાંઈ એમ નહીં પણ હા તું કેમ? એના નંબર તમારી પાસે એમ કેમ નંબર એ કેવી રીતે આવી ગયા એમ હું કહું છું. અમે જ્યારે બેઠા હતા ને, અમને બેયને બધાએ એકલા મૂક્યા હતા ને વાત કરવા માટે, ત્યારે મેં એની પાસેથી એના નંબર લઈ લીધા, એને મારે લઈ લીધા. એવી રીતે આવ્યા. પણ તમે વાત તો એવી રીતે કરો છો કે જાણે બહુ ટાઈમથી ઓળખતા હોય. હા તો બહુ ટાઈમથી જ ઓળખીએ છીએ ને. હા હવે એક જ ગામમાં રહી છીએ, નાનેથી મોટા એક જ ગામમાં થયા છીએ, તો ઓળખાણ તો એટલી હોય ને. હે હવે એવું તો નથી ને કે એ મારા કરતાં બીજા ગામમાં રહે છે, હું બીજા ગામમાં રહું છું, પહેલી જ વાર જિંદગીમાં મળ્યા છીએ. કાંઈક તો મગજ રાખીને વાત કરો. પણ એટલે એમ કે કહેવાનો મતલબ એવો કે આમ આવી બધી વાતો તમે કરવા માંડો તરત. તો આવી બધી વાતો એટલે એની યારે જ મારે પરણવાનું છે ને, બીજા કોઈ યારે તો પરણવાનું નથી. હવે જેની યારે મારે લગ્ન કરવાના છે એની યારે તો હું ખુલીને વાતચીત કરું ને. અને અત્યારે અમારી પાસે સમય છે કે અમે બે એકબીજાને વાતચીત કરી લઈએ, એકબીજાને ઓળખી લઈએ, સમજી લઈએ. તો તને એમાંય વાંધો આવ્યો? હવે વાંધો નથી. આ તો મેં કીધું હજી તો ખાલી એક દિવસ થયો. એક દિવસમાં તો તમે આવી બધી વાતો આવી બધી એટલે કેવી વાતો કરી? અરે તમે એને કહેતા હતા ને તે દિવસે એટલે એમ કે તે દિવસે હજી તો તમે શું તે દિવસે? અમે બે વાત કરતા હતા કે લગ્નની તારીખ ક્યારે લેવાની છે. તું તારા ભાઈને વાત કર, હું મારા ભાઈને વાત કરું. ના ના એવી વાત નહોતી. તું કેવી વાત હતી? અરે તમે એને એમ કહેતા હતા ને તે દિવસે આપણે ગયા હતા એટલે તમે તું પંચાયત કરવા મારી. આટલું ધ્યાન તું ઘરના કામમાં રાખ ને તો સારું હોય. હું એમ નહીં ક્યાં પંચાયત કરું છું? બા અરે બાને ક્યાં બોલાવો છો? હું તો ખાલી તમને પણ ના ના હવે બા આવે ત્યારે બધું પૂછજો ને. બા કાંઈ નહીં બસ. કાંઈ નહીં કેમ? તકલીફ પડશે હવે? બા આ તમારી વહુને છે ને કાં ઘરના કામકાજમાં રાખો અને કાં એને પાસે કાંઈ કામ ન હોય ને તો રૂમમાં પૂરીને રાખો. હું વાત છે? આ ધારાને તું સમજતી નથી? હું વાત છે? અરે હું સાગર હારે વાત કરતી હતી. હા. બરાબર. તો મને કહે કે તમે એને પહેલેથી ઓળખો છો ને તમે એકબીજાને આમ ને તમે એકબીજાને તેમ ને, આ બધું સારું ન લાગે. હવે ઓલો માણા મને ફોન કરે તો મારે ના પાડવી? મારે એની હારે લગ્ન કરવાના છે. હવે એની હારે વાત કરે તો તને શું વાંધો છે? હું એમ કહું છું. મને કાંઈ વાંધો હા નથી. તો હું કામ પંચાયત કરવા આવ્યા? અને બા તમને ખબર છે કોઈ માણા વાત કરતો હોય પાછળથી સંભળાય? હું વાત કરતી હતી ને મને એમ છે કયું ના ઈ સાંભળતા હતા અને પછી હે ને બે વાત વધારીને મોટા ભાઈને કહે. તું આવું કરે છે? અરે તને ના. શરમ નથી આવતી જરાય? આવું કોઈને છોકરીઓની વાતો સંભળાય તારાથી? અને એ કદાચ સાગર હારે વાત કરતી હોય તો એની હારે હક પણ થવાનું છે એનું. એમાં શું થઈ ગયું હે? બા હું તો ખાલી અહીંયા પાણી ભરતી હતી તો મને સંભળાણું તો તો મને પાણી ભરતા હતા તો ઉધરસ ખાતા ખાતા અહીંયા શું કરવા આવ્યા હતા? હે અરે ઉધરસ નહીં ખાવાની મારે હવે. બા ઉધરસ આ એક નંબરની ખોટાડી હે. મારી વાતો સાંભળી લીધી, મને બધી પૂછા કાછા કરી લીધી ને હવે મને સલાહ આપતી હતી અને તે તમારા સામે આવીને બદલી ગઈ. જો આને હે ને તમારે સમજાવીને તો સમજાવી દેજો ને હવે મારી ફરિયાદ મોટા ભાઈને જાહે. પણ ગૌરીબેન બા તને સમજ નથી પડતી? આ છોકરીની વાતો તારે સાંભળવાની શું જરૂર છે? આ ઓલા માઈને ખબર પડશે ને તો તારા ધોઈના ધોઈ નાખશે. હવાતે નથી કોઈ વાતમાં. બા એટલે મહેરભાઈ સીતારામ. સીતારામ. શું હાલે? બસ જો હાલ્યા રાખે. આ ખેતીવાડી કરીએ ને મજા.
બહુ લાંબા સમય દેખાણા મને. હા આ જો ને આ ખેતીનું કામ જ હમણાં એવું છે. હા એ તો વાત સાચી તમારી. મારે હમણાં કામ એવું રહે છે ને ખેતીનું. એટલે હા નવરાત નથી હમણાં હે થતા. ને સારી ઉપજ આવે છે તો કીધું થોડુંક ધ્યાન દે મહેનત કરીને તો ઉપજ સરખી આવી જાય સમજ્યા. તમે તો એવડા વાવ્યા છે ને? હા એક તો સારું હમણાં ભાવે સારો હાલે છે એવડાનો તો. હા હવે આ ભગવાનની કૃપા બીજું તો શું હવે આપણે જ મહેનત કરીએ બસ પછી એ ઉપરવાળાની દયા છે. તારે શું હાલે એ કે બાકી અરે આપણે તો હું ભગવાનની દયા છે ખેતીવાડી કર્યા રાખવી કામ ધંધો હાલ્યા રાખે આપણે શું છે? બસ મોજો તો આમ કઈ બાજુ વળી આયલો તું? અરે હું તો બે હવા જતો હતો ભાઈ. હા, હા. અને મેં સાંભળ્યું તો આ ગામમાંથી વાવડ મળ્યા મને. હું આ હગાઈ નક્કી કરી છે. હા મારી નાની બેન ગૌરી છે ને એના ગમ્યું તો હક પણ નક્કી કરી નાખ્યું. કોની હારે કરી? હા આપણા ઓલા મોહિતભાઈ નહીં આ એનો નાનો ભાઈ સાગરની હારે હક પણ નક્કી કર્યું છે લે. સાગર હારે? હા તે અરે એ મસ્ત રૂડો રૂપાળો છોકરો છે. એ ઓલા ભાઈ તો કહેતા હતા કે એકદમ સંસ્કારી ને ગુણવાન છોકરો છે હો. તમે છોકરો જોવામાં ભૂલ કરી હોય એવું લાગે છે મને. લે કાં વળી હાવ છેલ્લી ક્વોલિટીનો છોકરો હોય ને આપણા ગામમાં તો એ સાગર. એટલે હું વાત કરસ તું આ કાંઈક સમજી વિચારીને વાત કર હવે. અરે મહાવીરભાઈ હું સમજી વિચારીને જ કહું છું. હું એને યારે ભણતો મને ન ખબર હોય માણા કોણ કેવું છે ને કોણ ન હોય. આમ તો અમારે શું છે જુવાની હોય અમને જુવાનીની વધારે ખબર હોય ને કોણ કેવું છે ગામમાં. હા તમે છો તો તમારી ઉંમરના હોય એની ખબર હોય કે આ માણા આવો છે ને આ માણા આવો છે તો અમને ન ખબર હોય. એ તો મારી યારે ભણતો. એ વાત તો હંધી સાચી પણ આમ જો ઋષિ તારી કંઈક ભૂલ થતી હશે હો. મને તો છોકરો વ્યવસ્થિત લાગ્યો. ભૂલ મારી નથી થતી, ભૂલ તમે કરો છો મહાવીરભાઈ. હું ભૂલ કરું છું? હા એ છોકરાએ હજી કહું છું તમે હક પણ રહેવા દો. હાવ છેલ્લી ક્વોલિટીનો છોકરો છે. એક નંબરનો છોકરીઓ ફેરવવાવાળો, હાવ આમ નફાવટ માણા, હાવ નકટો કે પછી હજી શબ્દો મારી પાસે આવતા નથી ને તમે મોટી ઉંમરના છો ને મારે તમારે શું એવી બધી વાત કરવી? એટલે હું વાત કરસ તું હાવ હાસું બોલે? હાવ સાચું બોલ. મને તમારે પાસે ખોટું બોલીને શું ફાયદો થવાનો છે કયો? મને કાંઈ 1 રૂપિયાનો ફાયદો થાય તમને એમ ખોટું કહીને કે ભાઈ રહેવા દો તમે કે મને 5-10 લાખ રૂપિયા મળી જવાના હોય તો? એટલે તો મારે વિચારવું પડશે હો. હા મારી નાની બેન એકની એક લાડકી બેન છે એ લાડકોટથી ઉછેરી છે અને એને જો આવા નરકમાં તો હું કોઈ દી ન ધકેલું હો ભાઈ. એટલે તો હું તમને કહું છું મને ન ખબર હોય તમે તમારી બેનને કઈ રીતે નાનેથી મોટી કરી છે અને તમે પાછું આવું ઠેકાણું ગોતું છે એની હાટ. ના મને છે ને ઓલા રામજીભાઈ એમ કહેતા હતા કે છોકરો સારો છે અને પછી મારી બેનને છોકરો ગમી ગયો લ્યો એટલે મેં પછી વધારે કઈ ઊંડો ઉતરો નહીં. તમે ખાલી રામજીભાઈને એકને પૂછ્યું તમને હજી હું કદાચ ખોટો લાગતો હોય ને તો ગામમાં 2-4 જુવાનિયાને ગોતો કે 2-4 જણાને પૂછો એના વિશે એટલે એ તમને બધુંય કહે. હું તમારી પાસે નાનો પડું ને હું તમને એ બધી વાતો હરખી કરી ન શકું. માન મર્યાદા થોડીક રાખવી પડે ને. ના એ વાત તારી હંધી હાસી હો. આ સારું થયું તે મને અત્યારે કીધું લે અમે તો હક પણની તૈયારી ચાલુ કરી દીધી છે. હજી કહું છું તમે એકવાર જાણો જોવો ને પછી જો તમને નો ઓલું લાગે તો કરી લેજો હગાઈ તમ તારે. મને કાંઈ વાંધો નથી પણ આ તો મારી ફરજ આવતી હતી કે મારે તમને કેવું. ના ઋષિ કાંઈ વાંધો નહીં સારું થયું. હવે જો સાંભળ હવે હું છે ને આ બાબત ઉપર મારે વિચારવું તો પડશે હો અને એકવાર ગૌરીને હું વાત કરી લઈશ. હાલ ને સારું હાલ તો હું વિચારીને પછી કંઈક આગળ વધીશ હો. ધ્યાન રાખજો. ભલે એ રામે રામ. રામે રામ. બા તમે હું કામ લહણ ફોલો છો? ઓલીને ન દઈ દેવાય? પણ નવરી બેઠી હોય તો શું કરું બટા? આ કાંઈક તો હે ને તમે જેને માથે ચડાવો હો. હા આ તમે કામ કરો ને એટલે એને જોતું હોય એવું જડી જાય. આ તે ચા પાણી પીધા ને નાસ્તો કર્યો? બાર બપોરે ચા પાણી નાસ્તો કોણ કરે બા? તું મોડી ઉઠે છે એટલે કહું છું. ગૌરી હમ મારે તને એક વાત પૂછવી છે. ભાઈ તો રાખવું છે. બોલો શું વાત પૂછવી? એટલે આ તો ખાલી એક વાત નીકળીને એટલે મને મનમાં આમ થયું કે એકવાર પૂછી લો કારણ કે જો તને તો ખબર છે કે હું છે ને સદાય તારું સારું જ ઈચ્છીશ એટલે તારું આમ થોડોક વિચાર થાય છે ને એટલે મને એમ થયું કે તને પેલા પૂછી લો. જે પૂછવું એ ચોખ્ખા શબ્દમાં પૂછી લ્યો ને એટલે મને ખબર પડે કે તમારા બાયડીએ તમારા કેટલા કાન ભર્યા. અરે આમાં બાયડી ક્યાંથી વચ્ચે આવી ગૌરી? હા જો બેટા તું ખોટું ન લગાડતી પણ બા એમાં આવું છે ને હું અત્યારે ગામમાંથી આવતો હતો હિમસા તો ઓલો ઋષિ મને ભેગો થયો. ઓલો હા આપણા ગામનો ઋષિ ઓલો. હા એવો. હા તો હવે એ ભેગો થઈ ગયો ને તમે વાતચીત કરતા હતા ને આપણી આ ગૌરીના હક પરની વાત નીકળી હિમસા. તો
ઈ મને કે આ સાગર છે ને છોકરો હારો નથી. પણ ગૌરી મેં એને કીધું, મેં કીધું કેમ હારો નથી એલા હે આવું કેમ તું બોલે છે? મેં મારે બેન વિશે કંઈક વિચાર્યું હોય, એના માટે હક પણ ગોઈતું હોય તો કંઈક સારું જ ગોઈતું હોય. હે આ ગામમાં આવી વાતું કરે છે બોલો. ને પણ એ ઋષિ પણ એ તો કોઈક છોકરા એવા હોય ચડાવ દેવ જા એટલે ચડાવી મારે. કોઈના ગામના વાંક નથી કાઢવા, કોઈના છોકરાઓના. તમારા ઘરનીનું કરો પેલા. આ ઈ જ ગામમાં દોઢી થવા ગઈ, બાકી ઋષિને કેમ ખબર પડે કે મારું વક પણ સાગર એર થયું હોય? અને થયું હોય તો એને હું લેવા દેવા? અરે એવું નથી. હવે આ તારે ભાભી ક્યાં ઘરની બહાર નીકળે છે કોઈ દી? હે તો ઈ ક્યાંથી ઋષિને ભેગી થઈ હોય વળી? તું તાર બાયડીને હું સમજસ? તારી બાયડી ઘરમાં બેઠા બેઠા આખા ગામમાં વગોણા કરી શકે. અને મને તો પહેલેથી ખબર છે કે એને મારું હગ પણ થાય ઈ જરાય ગમતું નથી. મારું સાગરનું નક્કી થયું ને એ નથી પહોંચ. એને કેટલી વાર મારા કાન ભર્યા અને મને ઘણી વાર એવા ટોન મારે કે સાગર આમ ને સાગર તેમ ને. અત્યારથી તમે બે વાત કરો. હું કહેતી હતી ને બા. હા જો એ દી ફોન કરતી હશે હવે ઓલા સાગર આવે એને નંબર લીધા હોય. હવે આપણે તો કંઈ કહેવાય નહીં તો અત્યારના છોકરાઓ કરે. તો સાની માની આવીને સાંભળતી હતી અને બધું પૂછે આ કેમ તમે નંબર લીધા ને કેવી રીતે લીધા ને તમે એને ક્યાંથી ઓળખો? આ એ બધી લપ કરવાની હું જરૂર છે મેં એને એમ? ના બા ગૌરી એ તો હું એને સમજાવી દઈશ, પણ આ હે ને મેં એમ તો હું એના ઉપર આ ઋષિ ઉપર ભરોસો નથી કરતો. પણ બા આ ગૌરી આપણી એકને એક લાટકી દીકરી હે. તો છે જ બટા. મને થોડોક એટલે મનમાં વિચાર આવ્યો, થોડોક મૂંઝવણ થઈ ને કે આપણે પેલા થોડીક સાગર વિશે તપાસ કરીએ તો. હા તપાસ એવું કરવી કાંઈ કરી લેવાનું. નહીં બેટા જો આ અમે વિચારતા હોય તારા હારા હાટું વિચારતા પણ હોય. આ પણ શું તપાસ કરવી? છોકરાને તમે જોયો, બીજા ગામમાં તો રહેતો નથી, આપણા જ ગામમાં રહીએ. ઘર પરિવાર ખાનદાન બધુંય બરાબર જ છે. ઈ હંધુ હાસુ બેટા. અને જો તને ઈ ગમી ગયું ને હું તો એમાં જ રાજી છું, મને કાંઈ વાંધો નથી. પણ આ પછી લગ્ન કર્યા પછી તું પછતા નહીં ને અને તું હેરાન ન થા ને, મને ઈ ઉપાધિ છે. હું નહીં પસ્તાવ. મને એટલી ખબર છે કે લગ્ન કર્યા પછી હું નહીં પસ્તાવ, પણ મારે લગ્ન તો ત્યાં જ કરવાના છે. પણ મારી વાત તો સાંભળ, કંઈક તપાસ કરી લે. તને શું પણ વાંધો શેની છે? તપાસ તમારે કરવી છે? આજે એણે કાન ભર્યા એટલે તપાસ કરવા ગયા, કાલ હવે લગ્ન થઈ ગયા પછી બીજો કાન ભરશે, મને ઘરે લઈને આવતા રહો. અરે ગૌરી તું હે ને આમ જો ગુસ્સે ન થા, તું શાંત થા. તો ગુસ્સે ન થાવ તો શું કરવા? તારી બાયડીએ તો નક્કી કરી લીધું છે કે ગમે એમ કરીને મને વાંઢી રાખવાની, હું ક્યાંય પરણવી ન જોઈ. ના ના એવું નથી. હવે જો ઈ છે ને ક્યારેક ક્યારેક તારું સારું વિચારે બેટા, એવું નથી. ક્યારેક ક્યારેક સારું વિચારે, કોઈ દિવસ સારું નથી વિચાર્યું. અને જો તમારે મારા લગ્ન કરાવવા હોય ને તો અત્યારે જે મારી હગાઈ નક્કી થઈ છે ત્યાં, બાકી મારે લગ્ન નથી કરવા. હા બેટા તને ગમશે ને ત્યાં જ આપણે તારું હક પણ કરશું બસ. પણ આ તો એમ થયું કે એકવાર આપણે જરાક તપાસ કરી નથી કરવી તપાસ. મેં તપાસ કરી લીધી છે. હારું બા હાલો, કાંઈ વાંધો એને નહીં. ગમે છે તો પછી શું કરવું હવે બીજું બોલ. હારું હાલો. હવે આને આપણે એક કામ કરીએ બા. હવે આને સાગર તો ગમે જ છે હે, તો હવે આપણે વહેલી ઘડીએ મુહૂર્ત કાઢીએ. હા તો એમ જ. હાલો આપણે છે ને મુહૂર્ત જોડાવીએ ને ગોરુ બાપા પાસે જાય. હવે જો એની ઈચ્છા છે એ છોકરો એને ગમી ગયો છે, છોકરાને છોકરી ગમી ગઈ છે, આપણે બીજું શું કરવાના હતા? પણ બા આ તો આપણે નાની લાડકી દીકરી છે એટલે ઉપાધિ થાય ને. પણ એ કહે છે કે મને ખબર છે કે એને ઘરમાં સારું છે, હવે કંઈક વાત કરીએ છે તો થાય. બા આપણે એક કામ કરીએ, હાલો અંદર જઈએ ને ગોર મહારાજને વાત કરશું પછી. હો હાલો બા હાલો. હા, દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડે એની પહેલાં મારે સાગરને બોલાવવું પડશે. અને હવે આ જે કાંઈ પણ છે ને બધુંય મારે સાગરને હોંપવું પડશે. આ ઘરમાં છે કે કોઈ વયા ગયા? લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું બાપા, લૂંટાઈ ગયું. હું થયું સાગર? હે? આ શું રોવસ તું? અરે હું થયું અહીંયા જે છે એ બધો મારો ખજાનો લૂંટાઈ ગયો ને તમે હજી રોવાનું કરો છો? પણ ભાઈ વાત તો કર. વાત તો કર, પેલા રોવાનું બંધ કર પૈસા. અરે ભાઈ તમને કઈ ખબર જ નથી વાલા. આ મારું અહીંયા જેની યારે હક પણ થવાનું હતું એ હક પણ તૂટવા ઉપર છે ને તમે બધા અહીંયા આ કઈ પણ હજી ક્યાં હક પણ શેનું તૂટી ગયું? આ હક પણ તૂટવાની ક્યાં તું વાત કરે છે હે? એ ભાઈ ઓલો ઋષિને તો તમે ઓળખો છો કે નહીં? ઋષિને તો ઓળખું છું. હા તો ઋષિ મારા ઘરે આવીને ધમકી દઈ ગયો. અરે હું તમે વાત કરો છો, આ ઋષિએ તો મારું બધું ધનોત પનોત કાઢી નાખ્યું છે. હું ક્યાં જીવવા જેવો નથી રહ્યો. એકલું નહીં સાગર મારું, મારા ભાઈને એને કીધું ઈ કે સાગર જરાય હારો માણા નથી. ઈ કે
એની હારે હું કામ તમારી બેનનું હક પણ કરે? અને આ ઋષિ ઘરે આવ્યો ને ભાઈ, મને કે તારું ગમે એમ કરીને હક પણ તોડાવી જ નાખવું છે, તું જોઈ લેજે ને આમ કરી નાખું ને. અરે બાપા, મારો બધો ખજાનો લૂંટાઈ જાય. પેલા તું રોવાનું બંધ કર, શાંત થા. હવે આમ જો સાંભળ, આ ઋષિ છે ને મને એ ગામમાં મળ્યો હતો અને મને કહેતો હતો કે આ તમારું બેનનું હક પણ તોડ નાખો. અમે વાત કરી, પણ જો આમ મને તો વાંધો નથી, પણ ગામ તો ગમે બોલે રાખે સમજ્યા. પછી મેં ગૌરીને પૂછ્યું તો ગૌરી કે ના ભાઈ, મારા તો લગ્ન કરવા છે ને તો સાગર ની હારે જ પણ કરવા આ છે. ઋષિને શું વાંધો હોય છે? ઋષિને શું વાંધો હોય મને કહેજો. મને એવું લાગે કે ઋષિના કોક કાન ભરતું હોય, એવું નથી લાગતું સાગર? અરે આ ઋષિ છે ને એવા જ ધંધા કરે છે, જેની ને તેની વાતું જેના તેના ઘરે જઈને કરે છે, અને ગામમાં કેટલાયના હક પણ તોડાવ્યા છે. હવે મારો વારો છે. આ ઋષિના કોક કાન ભરતું એવું નથી લાગતું? આ ઋષિને કોકે ચડાવ્યો પણ હોય. આ ઋષિને કોને ચડાવ્યો હોય? આ નથી કહેતી, આ કે છે આ તાર ઘરવાળીનું નામ દેસ. આ તમારી ઘરવાળી છે ને ભાઈ, જ્યાં સુધી અહીંયા રહે ને ત્યાં સુધી હકનો રોટલો તમને નહીં ખાવા દઈએ. ઉભા રહ્યો. આ અમારું ખરાબ કરીને એને હું ઉપરવાળાથી જડે છે, મને એ નથી ના ખબર. ના ઉભા રહ્યો, હમણાં બોલાવું. અલી સાંભળે છે? અહીંયા આવતો એલી ઝટ આવ કહું છું. બોલો. આ હું આઈદ્રું છે બંધુય? હે આ હું કહેશે બધાય? મને શું ખબર શું કહે છે? જોતા ખરા ભગવાન બધું કરીને હજી જોતા કેવા કરે છે. આવી ઘરવાળી ન હોય મારા ભાઈ. એમને તું મને પહેલા કહેતો ઓલો ઋષિડો ક્યાંય ભેગો થયો તો તને? પણ ઈ મને ક્યાંય ભેગો નથી. પણ આ સાગરભાઈ અહીંયા શું કરવા આવ્યા ને? કેમ ન આવી શકે? હે, તમે હું ઈચ્છતા હતા કે મારું હક પણ તૂટે, પણ એમ નહીં તૂટે. ઓ ભાભી, હું શું કામ ને એવું ઈચ્છું કે એનું હક પણ તૂટે? કા કદી તું મને નત કહેતી રૂમમાં હે કે આ મને કાંઈક આ ગમતું નથી ને બેને તાત્કાલિક હા પાડી દીધી ને આ નો કરાય ના તે ને. અને અત્યારે ગામમાં બધા એમ કે છે કે આ સાગર છોકરો હારો નથી. આ ઋષિડો તેદી મને ભેગો થયો ને એને મને કીધું, મને કે ભાઈ આ હક પણ કરો ને એ પેલા જરાક વિચારજો હો. આ તમારી બેનને એમને એમ ન દઈ દેતા. આ તારું નામ દેશે. ગામમાં બધા એમ કહે છે તો તમે ગામની વાત સાંભળો ને. અને મેં કઈ ઋષિ કઈ 6 મહિનાનો છોકરો તો હું કહું એમ ઈ બોલે. અને મને જ કઈ ભેગોય નથી થતો કોઈ દિવસ. આ તને હે ને જેદુના હકપણનું નક્કી કર્યું ને વાત આયલી ને તેદુનું તને મનમાં ખટકે છે કાંઈક ને કાંઈક. મને ખટકતું નથી. મેં ખાલી તમને એમ કીધું હતું કે તમે બધું હરખું જાણજો છોડજો. બીજું કાંઈ મેં કઈ અરે મારા અમે હરખું જાણીએ લીધું ને જોઈએ લીધું ને બધું કરી લીધું. હો, હવે મારી બેનને એને ગમે છે તો પછી તને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. જો તમને જેમ લાગે ને એમ આમાં કાંઈક તો હશે તો જ આપણે કોઈ ગામના માણસ આપણું સારું ઈચ્છતા હોય તો જ આવીને અરે કહે. આ તમારી ઘરવાળી તો જોવો, મારા જેવો આ રૂડો રૂપાળો ને સંસ્કારી છોકરો દીવો લઈને ગોતવા જામ તોય નહીં જડે. મને લાગે અમારી ભાભી એને મને આજીવન કુંવારી રાખશે. આ તો- આના કરતા તો એને કુવો બુરવો હારો હાલ આપણે. ના ઊભી રે જો પણ તમે રોવડાવીને મારી બેનને રોવડાવીને અંતે તો તે રાજીને હવે તો તારા કલેજે ટાઢક પડી કે નહીં? આ મારી દીકરી કઈ કાલ સવારે કરી બેસે તો અમે ક્યાં જઈશું? જો એક દી હોવત આ બાઈ જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી હું આ ઘરમાં હકે જ નહીં રહી શકું. તમે સમજતા કેમ નથી? આ ઘરમાંથી જાય તો મારે હારું. મને તો થઈ જ જાય કે એનું અરે એનો હક પણ થઈ જાય. ખબરદાર જો મારી બેનને આ ઘરની બહાર નીકળવાનું કીધું છે ને તો આ ઘરની બહાર તો હે ને તું જાય સમજી? કાંઈ વાંધો ના સાગર, આપણે ક્યાંક વયા જાવ. ના ના બેન ના ઊભી રે. આ ઘર તારું છે. આ ઘર ઉપર તારો હક છે. આ ઘરમાં તારો જન્મ થયો છે. હવે આ તો આજકાલની આવીને તારી ઉપર બોલે છે. કહી દઉં છું તને, સમજી લેજે. આ ઘરમાં હતો મારી બેનનું જ રાજ હાલશે ને ઈ જ રહેશે. જો ઉપડવું હોય ને તો તું ઘરની બહાર હાલતી લીધા હાલ. આ ઘરનું સુખ નથી જોઈ શકતી. આ ઘરમાં જેને બબાડો જ કરે છે બસ. વાતે ઘરને સુખી થવા નથી દેતી ને મારી દીકરીને સુખી થવા નથી દેતી. આજ દી લગી મારી બેનની આંખમાં એક આંસુ મેં નથી આવવા દીધું. અને આ તારા હિસાબે છે ને આ બિચારી રોઈ રોઈને આવ અડધી થઈ ગઈ છે મારી બેન. બેન તું ઉપાધિ કરમાં. હવે જો આ ઘરમાંથી કોઈ જાહે ને તો ઈ આ તારી ભાભી છે સમજી? હાલ 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 વેતી નહીં થા, તું ઘરની બહાર નીકળ હાલ. હવે મારે આ ઘરમાં તું જોઈએ જ નહીં, નીકળ હાલ. બહુ સારું કામ કર્યું તમે. આ ઘરમાં ને ઘરમાં આ ગઈ ને ઘો ગઈ છે. જો સાગર કુમાર તમે જરાય ઉપાધિ ના કરો હો. અને બેન વાહ ભાઈ, હવે જો આ છે ને આપણે
अब ઘડી જ લગ્નનું મુહૂર્ત કાઢ લે. ઓલા ગોરબાપાને જવાનું હતું ને આપણે. હવે હું એમ કહું છું હવે આપણે જરાય મોડું નથી કરવું. બસ આપણે કોઈને પૂછવું નથી ને કાંઈ નહીં. હવે તમે લગ્નની તૈયારી કરી નાખો ઝડપથી. જેમ બને ને એમ તમે વહેલા લગ્ન કરી નાખો. આ ઋષિએ જે કર્યું તમારી ઘરવાળીએ હજી જો ગામ આમનામ કરશે ને તો મારો જીવ દેવાનો વારો આવશે. કોઈને જીવ દેવા નથી. તમે આરામથી ઘરે જાઓ. હું છે ને મુહૂર્ત જોડાવી આ મોહિતભાઈને કહેવડાવીશ હો. તમે હવે જરાય ઉપાધિ ન કરતા. કેવો ડાયો છોકરો છે. કેમ ભરાઈ ગયા ને થેલા? એટલે જ કહેતા હતા કે હખણા રહ્યા હોત તો આ ઘરમાં હજી શાંતિથી જીવતા હોત, પણ તમારાથી તો ન જીવાણું. બિચારીને મારીને કાઢી મારા ભાઈએ. હું બધુંય જાણું છું. આ બધુંય છે ને તમારું જ કાંડ છે. હા હા મારું જ છે બધુંય, પહેલેથી લઈને છેલ્લે સુધીનું. તો સારું પહોંચી ગઈ ને તમારે કાળજે ઠંડક. એકદમ એકદમ એટલે એકદમ મારા કાળજે ટાઢક વળી. તને એમ હતું કે તું મારું ને સાગરનું હક પણ તોડાવીશ એમ? મારે કાંઈ નહોતું તોડાવું. મને છોકરો બરાબર ન લાગ્યો એટલે મેં કીધું કે ભાઈ પણ તારે ક્યાં બરાબર લગાડીને જાવો તો? મને ગમતો તો ને બસ. હા જો તને બરાબર ન લાગ્યું ને એમાં તું હચોડિયા ઘરમાંથી જાસ. સારું, મારું ઘર તોડીને તમને બહુ મજા આવી ને, પણ કાલ સવારે તમે જાશો ને સાસરે અને મારા જેવી નણંદ મને મળી છે ને એવી તમને મળશે ને ત્યારે તમને ખબર પડશે. મારા હાહરિયામાં નણંદ જ નથી. એ ઉપરવાળાને દયા જ માર. પહેલાં તો હા હર્યું જ નહીં ટકે તમારું. એ તો હું મારું જોઈ લઈશ, મારું હાહરિયું ટકે કે ન ટકે. હો તારું ન ટક્યું ને, તને ટકાવતા ના આવડ્યું ને, અને એ શું કામે? કેમ કે તું મારી સામે જીભે છે. એના કરતાં શાંતિથી હું જેમ કહેતી હતી એમ કહી રહી હોત તો તું ને મારો ભાઈ બે હસી ખુશીથી રહેત. પણ નહીં, તને તો આમ ભાભીપણું કરી લેવું તું. ભાભીપણું? મારે ભાભીપણું નહોતું કરવું. આ તમારું નણંદપણું રહ્યું ને એ આ ઘરમાં નડે છે. શું નડે છે? આ બધું તમારું જ કરેલું છે ને, તમે જ આ બધું કર્યું છે ને. અને તમે સાગરને પહેલેથી જ ઓળખતા હતા. પણ એટલું યાદ રાખજો, મેં કોઈ ઋષિને મળી નથી ક્યારેય, અને મેં ક્યારેય ઋષિને એવું કંઈ કીધું નથી કે તમારું હક પણ તોડાવે. ખબર છે. ઓહો, હવે સમજાણું મને. હવે તો મને એ સમજાઈ ગયું કે મારા મા બાપ અને મારા સગાવાલા જ્યાં ક્યાંય પણ મારી સગપણની વાત કરતા ને તો પહેલાં પૂછતા કે તમારા ઘરમાં દીકરી છે કે નહીં. ત્યારે હું એમ કહેતી કે ભાઈ જવા દ્યો ને, દીકરી તો હું જ આ જ ઘરની છું. એવી રીતના કોઈની દીકરી હોય તો આપણે શું ફેર પડે, અને ગમે એટલી નણંદ હોય તો એ શું ફેર પડે. અને દીકરી છે તો એના લગ્ન થયા છે કે નથી થયા, જો એના લગ્ન થઈ ગયા હોય ને તો જ મારી દીકરીનું મારે સગપણ કરવું છે. મારા બાપા આમ કહેતા. પણ ત્યારે મને એટલી બધી નહોતી ખબર કે તમારા જેવી દીકરી હોય ને એના ભાઈનું ઘર આટલું ખરાબી છે કે એના ભાઈનું ઘરે ન હાલવા દે. જો એ બધી વાતની ચોખવટ તું આવી ત્યારે મેં તને શરૂઆતમાં જ કરી દીધી હતી કે આ ઘરમાં મારા ભાઈને ને મારી મમ્મીને હું કહું એટલું જ કરે છે. જો તું એ રસ્તે હાયેલી હોત તો આજે તારો સંસાર હચવાયેલો હોત, પણ તને એમ રહેતા ન આવ્યું. અને તું આ ઘરમાંથી જઈશ તો તને શું લાગે કે મારો ભાઈ આજીવન વાંઢો રહે? મારા ભાઈને 5 દી નહીં થાય ને ત્યાં બીજી બેડી મળશે, અને એ હવે અમે એવી જ ગોતશું કે જે મારા ઈશારા ઉપર ને મારા પગલે હાલે. અને જો એ નહીં હાલે ને તો એના બિસ્તરા ભરાય. એટલે હવે ગમે એના ઘરે જા ને તો એટલું ધ્યાન રાખજે જ્યાં પણ તું બીજી વાર પડ કે ત્યાં જો નણંદ હોય ને તો નણંદ કે ને એમ કરજે, જો તારે તારો સંસાર હલાવવો હોય ને તો. હવે બીજી વખત તો હું પરણીશ ને તો હું એવી જ જગ્યાએ પરણીશ કે જ્યાં મારા મા બાપ વાત કરતા હતા ને કે તમારે દીકરી છે કે નહીં, અને છે તો એના લગ્ન થઈ ગયા છે કે નહીં. બધી જગ્યાએ તમારા જેવી તો નહીં જ હોય, પણ આ તો તોય હું હવે ધ્યાન રાખીશ. પૂરેપૂરું ધ્યાન રાખજો. ઉપાડો તમારા થેલા. હા, હું હવે પૂરેપૂરું ધ્યાન રાખીશ કે હવે હું ત્યાં જાઉં ને ત્યાં તમારા જેવી નણંદના રાજ ન હોય. જ્યાં સુધી આ નણંદુના રાજ હોય ને ત્યાં સુધી એનું ઘર ન ચાલે. બાય ભાભી.